રાજકોટમાં સરા જાહેર એક નેપાળી યુવકની હત્યા કરનાર આરોપી સકંજામાં આવી ગયો છે। મોબાઈલ પરત ન કરવા જેવી નજીવી બાબતમાં મોતને ઘાટ એક યુવકને ઉતારી દેવામાં આવ્યો, જો કે જૂની અદાવતમાં પણ આ હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે। રાજકોટમાં ધૂળેટીના દિવસે મધરાત્રે નેપાળી યુવક રાકેશ વિશ્વકર્માની પથ્થરના ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવવામાં આવી હતી। માલવ્યાનગર પોલીસના કાફલાએ ગણતરીના દિવસોમાં જ હત્યારા અક્ષયરાજ જાડેજાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધું છે। આ હત્યાનો બનાવ વાતચીત બાદ મોબાઈલ ફોન પરત ન કરવા જેવી નજીવી બાબતમાં જ બનતા અરેરાટી ફેલાઈ હતી। એ લોહિયાળ રાત્રે બનેલા ઘટનાક્રમ પર નજર કરીએ તો મૃત નેપાળી યુવક રાકેશ વિશ્વકર્મા પાસે અક્ષયરાજ જાડેજાનો ફોન હતો। વાતચીત પૂર્ણ થયા બાદ અક્ષયરાજે ફોન પરત માંગ્યો, પરંતુ રાકેશ વિશ્વકર્માએ અક્ષયરાજને મોબાઈલ ફોન પરત કરવાની ના પાડી દીધી। આ નિર્ણયો સાંભળીને હત્યારો અક્ષયરાજ જાડેજા આવેશમાં આવી ગયો અને નજીકમાં પડેલો મોટો પથ્થર ઉઠાવીને રાકેશ વિશ્વકર્માને મોઢા અને માથાના ભાગે ઝીંકી દીધો। અક્ષયરાજ જાડેજાએ પથ્થરના ઉપરા છાપરી ઘા મારતા ગંભીર ઈજા થતા નેપાળી યુવક સ્થળ પર જ ફસડાઈ પડ્યો। આ નેપાળી યુવકનું હોસ્પિટલમાં થોડીક સારવાર બાદ મોત નીપજ્યું। આ મધરાત્રે થયેલી ક્રૂર હત્યા બાદ માલવ્યાનગર પોલીસના જવાનો ત્વરિત એક્શનમાં આવ્યા। વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ પોલીસે આસપાસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી હત્યારા અક્ષયરાજ જાડેજાને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો। મૂળ જામનગરના કાલાવડ તાલુકાના વતની અક્ષયરાજસિંહ જાડેજાનો અગાઉ કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ફરિયાદી સાહિલ પ્રેમસિંહ વિશ્વકર્મા જે મૂળ નેપાળના રહેવાસી છે, તે અહીંયા યુનિવર્સિટી વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહે છે। તેનો ભાઈ રાહુલ, જેને ઈજાઓ પહોંચાડી અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ, એક આ કામે આરોપી અક્ષયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ચેડા ગામનો તાલુકો કાલાવાડ રહેવાસી છે અને હાલમાં તેને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે। અને તેનું કારણ એ છે કે એ બનાવના સમયે ફરિયાદી આરોપી જે મરણ જનાર એને મોબાઈલ માગેલ, જે મોબાઈલ આપી વાત કરીને મોબાઈલ પરત ન સોંપતા આરોપીએ તેને માથાના ભાગે પથ્થર વડે ઈજા કરી અને મૃત્યુ નિપજાવેલ છે। ના હાલમાં મોબાઈલ મળી આવેલ ને તેની સીડીઆર ભરીને આગળની તપાસ ચાલુ છે। આ હત્યા બાદ રાજકોટમાં વસતા નેપાળી સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર પહોંચી ગયા હતા। નેપાળી સમાજના આગેવાન સંજયરાજ કાર્કી અને મૃતકના ભાઈએ કાયદો તેમજ વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈને રોષ ઠાલવ્યો હતો, જ્યારે મૃતકની મોટી બહેન રિંકલે ભાઈની ક્રૂરતાથી થયેલી હત્યાને લઈને દુઃખ વ્યક્ત કરતા ઝડપાયેલા આરોપી સામે કડક પુરાવા એકઠા કરીને આકરી સજા ફટકારવામાં આવે તેવી માંગણી કરી। સાહેબ અમને કીધું ઘરે મારા મમ્મીને બોલાવે, હું તો મારે ઘરે હતી। શું કીધું સાહેબે? કે તમારા છોકરાને લાઈ ગયું, હાલો જેમ કીધું શું ઘટના બની અમને ખબર નથી। શું ઘટનાથી અમને કાંઈ ખબર નથી સાહેબ। અહીંયા એકેવી ચોકેશન કરવા ગયા તા ખબર એ કેવી એમને એમ ગયો તો કીધું હમણાં આવું, પછી રોજ જાતો તો ઈ રોજ જાય એ બાજુ। રોજ આટો મારવાની? હા, રોજ નોકરી ક્યાં કરતા હતા? એ ઢોસા બનાવવાની ગયો તો સુરત એમને, પછી મારા મમ્મી નેપાળ ગયા હતા ને તો એ સુરત ગયો તો મારા મમ્મી 15 દી હાટું, પછી કામ કરતો હતો, કામ અહીંયા નહોતો કરતો એટલે એ સુરત વયો ગયો। પછી સુરત એમ ચાલો પ્રેમ મંદિર પાસે ઢોસાવાળી દુકાનમાં એ નક્કી કરવા ગયો તો કાલથી જવાનું હતો, પછી ન ગયો, પછી કેવી વયો ગયો। મૃતક રાહુલ વિશ્વકર્માના લગ્ન થયા બાદ થોડા સમયમાં છૂટાછેડા થઈ ગયા હતા। ઢોસા બનાવવામાં માહેર રાહુલ રાજકોટમાં કામ ન મળતા થોડા સમય માટે કોઈ ઓળખીતાની સલાહના આધારે સુરતમાં કામ કરી આવ્યો હતો। મૃતક રાહુલ વિશ્વકર્મા હત્યા થઈ તેના બીજા જ દિવસે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા પ્રેમ મંદિરની સામે ઢોસાની લારી પર કામ કરવાનું નક્કી કરી આવ્યો હતો। ધૂળેટીના પર્વે નિર્મમતાપૂર્વક થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। મોબાઈલ ફોન વાતચીત બાદ પરત ન કરવાનું સામાન્ય કારણ સામે આવ્યું છે, જો કે માલવ્યાનગર પોલીસને હત્યા પાછળ કોઈ જૂની અદાવત પણ જવાબદાર હોવાની આશંકા છે। રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।